એક તરફ સોનાના ભાવ વધી રહ્યા છે તો બીજી તરફ સોનાની આયાત પણ વધી રહી છે. મોટાભાગના દેશોની સેન્ટ્રલ બેન્કો અને ભારતની આરબીઆઈ બેન્ક પણ સોનાની આયાત વધારી રહી છે. જ્યારે અમેરિકાએ અફઘાનિસ્તાન છોડ્યું ત્યારે જે અફઘાનિસ્તાનની વિદેશમાં જે પ્રોપર્ટી હતી, એટલે કે જે અમેરિકામાં જે પોતાનો ફોરેક્સ રિઝર્વ હતો, જે ગોલ્ડ હતું, તે અમેરિકાએ પોતાનું કરી લીધું અને તેના ઉપર સેન્કશન નાખી દીધા. તેવી જ રીતે રશિયાએ યુક્રેન પર જ્યારે આક્રમણ કર્યું તો રશિયાનું ગોલ્ડ પણ અને રશિયાના બધા જ એસેટ્સ પણ ફ્રીઝ કરી દીધા. ભારત સાથે પણ આવું થઈ શકે. ભારતને પણ ડર છે કે જે ભારતનું સોનું વિદેશમાં છે તે ફ્રીઝ ના કરી દે. અને ભારતનું આ સોનું બ્રિટિશ કાળથી જ જમા છે અને જે 100 ટન સોનું આવ્યું તેનાથી ભારતમાં સોનાની આયાત વધી રહી છે. તો શું ભાવ વધશે કે ઘટશે? નમસ્કાર મિત્રો, હું વિકેન દાણિયા ફરી એકવાર યુટ્યુબ પરિવારનું દિલથી સ્વાગત કરું છું. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમારું તો કંઈ નહીં જાય પણ મારી બહુ મોટી હેલ્પ થઈ જશે. મિત્રો, એક ડેટા મુજબ 31 માર્ચ 2024 સુધી આરબીઆઈ બેંક પાસે ટોટલ 822 ટન જેટલું સોનું છે, જેમાંનું 308 ટન જેટલું સોનું આરબીઆઈ પાસે જ છે અને બાકીનું 514 ટન જેટલું સોનું વિદેશમાં છે, જેમાંનું 100 ટન જેટલું સોનું 31 મઈ 2024 રોજ ઇંગ્લેન્ડથી બાય પ્લેન ભારત આવ્યું અને બાકીનું સોનું અમેરિકા, જાપાન, સ્વિટ્ઝરલેન્ડ અને ઇંગ્લેન્ડમાં રાખેલું છે. પણ ભારતની આરબીઆઈ બેંક વિદેશમાં શું કામ સોનું રાખે છે? તો એક એક્ઝામ્પલથી સમજાવું. માની લો કે તમારી પાસે 10 કિલો સોનું છે અને જ્યારે તમે ઇન્સિક્યોર ફીલ કરો કે આ સોનું ચોરી થઈ જશે તો આપણે શું કરીએ? નજદીકની ગવર્મેન્ટ બેંકમાં જઈએ અને આપણે એક લોકર ખરીદીએ. તે લોકરમાં આપણું સોનું જમા કરી દઈએ, અથવા તો આપણે ગોલ્ડ લોન લઈએ. આ બે વસ્તુ માટે જ સોનાને લઈને આપણે બેંક પાસે જઈએ. તેવી જ રીતે આરબીઆઈ બેંક પણ સિક્યોરિટી પર્પઝથી ઘણું બધું સોનું વિદેશમાં રાખે છે. આરબીઆઈ બેંકે પણ વિદેશની બેંકો પાસેથી લોન લીધી હતી. 4 જુલાઈ 1991 $400 મિલિયન એકત્ર કરવા માટે આરબીઆઈ બેંકે જાપાન અને બેંક ઓફ ઇંગ્લેન્ડ પાસે 46.91 ટન જેટલું સોનું ગીરવે મૂક્યું હતું. કેમ કે 1991 ચંદ્રશેખરની સરકારને બેલેન્સ ઓફ પેમેન્ટની કટોકટી હતી, એટલે કે ફોરેક્સ રિઝર્વની કટોકટી થઈ હતી. એટલા માટે સોનું ગીરવે મૂકી ડોલર લીધા હતા. થોડા સમય બાદ આ લોન ચૂકવી પણ દીધી, પણ સિક્યોરિટી પર્પઝ અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર ઈઝી પડે, સહેલો પડે એટલા માટે આ ગોલ્ડને ત્યાં જમા જ રાખ્યું. પણ જીઓપોલિટિકલ ટેન્શનના કારણે આ ગોલ્ડ હવે ધીરે ધીરે બધી જ દુનિયાની સેન્ટ્રલ બેન્કો પોતાના દેશ લઈ જઈ રહી છે. કેમ કે રશિયાએ જ્યારે યુક્રેન પર આક્રમણ કર્યું તો યુરોપિયન દેશોએ સેન્કશન લગાવ્યા. યુરોપિયન સેન્કશનમાં જે રશિયાનું ગોલ્ડ હતું વિદેશમાં જમા, તેને ફ્રીઝ કરી દીધું. જે રશિયાના એસેટ્સ હતા તે પોતાના કરી લીધા અને હવે દાવો કરે છે આ યુરોપિયન કન્ટ્રી, અમેરિકા દાવો કરે છે કે આ ગોલ્ડને વેચી યુક્રેનને મદદ કરશે, યુક્રેનને પૈસા આપશે કે જેથી યુક્રેન રશિયા સામે વોર લડાઈ શકે. અને બીજું એક એક્ઝામ્પલ છે કે જ્યારે અમેરિકાએ અફઘાનિસ્તાન છોડ્યું તો અફઘાનિસ્તાનનું જે ફોરેક્સ રિઝર્વ હતું, જે ગોલ્ડ હતું અમેરિકામાં જમા, તે પોતાનું કરી લીધું અમેરિકાએ. તો હવે બધા જ દુનિયાના કન્ટ્રીને ડર છે જીઓપોલિટિકલી કે આવું કોઈ પણ સાથે થઈ શકે અને ભારતને પણ ડર છે કે આવું ક્યારેક આપણી સાથે પણ થઈ શકે. એટલા માટે 100 ટન જેટલું સોનું આરબીઆઈ બેંકે ઇંગ્લેન્ડથી ભારત દેશમાં લઈ આવ્યું અને દુનિયાને ભારત બતાવી રહ્યું છે કે દુનિયામાં ભારત હવે કેટલો કોન્ફિડન્સ દેશ બની ગયો છે. આ જે સોનું દેશમાં આવ્યું તે મુંબઈ અને નાગપુરની જે તિજોરીઓ છે આરબીઆઈની, ત્યાં જમા કરી દીધું છે. મોટા ભાગની દેશોની જે સેન્ટ્રલ બેન્કો છે તે પોતાનું સોનું પોતાના દેશ લઈ જઈ રહી છે. ઇન્વેસ્કોના સર્વે પ્રમાણે 2020માં દુનિયાની 50% જેટલી સેન્ટ્રલ બેન્કો પોતાનું સોનું પોતાના દેશ રાખતી, જે 2023માં આંકડો વધી ગયો અને આ સોનું 68% જેટલી બેન્કો રાખી રહી છે. અને હવે અનુમાન છે આ સર્વે પ્રમાણે કે 2025માં જે આ બેંકો પોતાના દેશ સોનું રાખી રહી છે તે આંકડો 75% સુધી પહોંચી જશે. કેમ કે હવે આ યુરોપિયન દેશો પર કોઈને ભરોસો નથી, તે કોઈ પણ ઉપર સેન્કશન લગાવી દે અને પોતાનું સોનું કરી લે. એટલા માટે ભારતને પણ ડર છે અને આરબીઆઈ બેંકે આ એક મોટું કદમ ઉપાડ્યું અને ભારતની આરબીઆઈ બેંક પણ ધીરે ધીરે આ સોનું આપણા દેશ સુધી લાવી રહી છે. અને હજુ પણ ભારતમાં આગલા મહિનાઓમાં 100 ટન જેટલું સોનું આવી શકે છે. ભારતમાં સોનાના વ્યાપારીઓની માંગ પૂરી કરવા માટે પણ આ સોનાનો ઉપયોગ કરી શકે, જેના કારણે સોનાના ભાવ પણ કંટ્રોલ થઈ શકે અને આવનારા સમયમાં ભાવ સોનાનો ઘટી પણ શકે. પણ ઓફિશિયલી આરબીઆઈ અનાઉન્સ નથી કર્યું કે આ સોનાનો ઉપયોગ ક્યાં કરશે. પણ દુનિયામાં સોનાની માંગ સતત વધતી જ રહેશે,
એનું મેઇન કારણ એ છે કે દુનિયાની બધી જ બેંકો સોનાની આયાત વધારી રહી છે, કેમ કે દુનિયામાં ડી-ડોલરાઇઝેશન ચાલી રહ્યું છે. ડોલર પર કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી કરવા માંગતા. એટલા માટે હવે દુનિયાની બધી જ સેન્ટ્રલ બેંકો સોના તરફ વળી ગઈ છે. એટલે ભાવ વધવા છતાં પણ આ સોનાની માંગ વધતી જ જાય છે.